નમસ્કાર મિત્રો, અત્યારે વિસાવદરની પેટા ચૂંટણી ખૂબ જ ચર્ચામાં છે। ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે, કિરીટભાઈ પટેલ જીત્યા છે। કોણ જીતે છે એ નથી ખબર પડી રહી। ગોપાલભાઈ ઇટાલિયાને નફો થયો કે ખોટ થઈ? ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો વાત કીધું બે જૂથમાં ફરી વખત મતદાન કરવામાં આવ્યા, આની અંદર ખાલી 57% જ વોટિંગ થઈ। છતાં મિત્રો વાત કરી તો વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે। શું મિત્રો વાત કીધું બે જૂથના કારણે ગોપાલભાઈ ઇટાલિયાનો ખોટ નથી ગઈ? ગઈ જ છે ભાઈ। જે આ મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયા હારી શકે ને, તો મિત્રો આ બે જૂથના કારણે હારી શકે છે। કારણ કે 57% વોટિંગ, અડધ લોકોએ વોટિંગ નથી કરી, મત નથી આપ્યા, કારણ કે બીજી વખત વોટિંગ કરવામાં આવ્યા। અને લોકો મિત્રો ફાલતુ ટાઈમ બગાડતા નથી ભાઈ। પહેલી વાર વોટિંગ કર્યા ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે બોગસ વોટિંગ થયું છે, બોગસ મતદાન થયું છે। ફરી વખત કરવામાં આવ્યું ત્યારે મિત્રો કેમ ભાઈ 57% લોકોએ મિત્રો વાત કીધું વોટિંગ પબ્લિક મિત્રો વાત કીધું મત આપ્યો છે? કારણ કે મિત્રો લોકો ભાઈ વાડા ઘરે તો મિત્રો વોટિંગ કરવા નહીં જાય ને। વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા હજી લાગે છે કે મને ભાઈ જીતે છે, કિરીટભાઈ પટેલ હજી મને લાગે છે કે ત્યાં વિસાવદરની અંદર હારે છે। એનું ખાસ કારણ તો ગોપાલભાઈ ઇટાલિયા જે દારૂ પકડ્યો હતો, જે મિત્રો 2 લાખ પકડ્યા હતા, આનું કારણ પણ હોઈ શકે છે। લોકો મિત્રો વાત કીધું કોઈ બોગસ તો નથી ને। હવે મિત્રો તમને શું લાગે છે કે વિસાવદરની અંદર કોણ બાજી મારી જશે? મને તો લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયા આ વખતે પણ બાજી મારી જવાના છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા સરસામાં છે ને મને લાગે છે કે તે આમ આદમી પાર્ટીના વિજેતા થવાના છે। બાકી કિરીટભાઈ પટેલ પણ મિત્રો વાત કરીએ તો થોડો ઘણો સાંસ મારી શકે છે। 40% કિરીટભાઈ પટેલનો સાંસ છે ને મિત્રો 60% ગોપાલભાઈ ઇટાલિયા જીતી શકે છે। ત્યાંની પબ્લિક પણ એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા બાજી મારી દેશે। બાકી તમને શું લાગે છે કે કોણ જીતશે, કોણ હારશે? જે પણ જીતે મિત્રો સારું એવું વિસાવદરની અંદર વિકાસ કરશે તો ત્યાંના લોકો સ્વીકારશે। બાકી તમારા આના વિશે શું કેવું છે? વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી। આપણે એક નવો વિડીયો મળી જશે। બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।